હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે જીકે ફૂડ મેનુમાં। સાબુદાણાની ખીચડી આજે હું બનાવી રહી છું, જે ઉપવાસમાં લગભગ બધા ઘરોમાં બનતી હોય છે। આમ તો આ સિમ્પલ રેસીપી છે, પણ ક્યારેક એવું થઈ જાય કે સાબુદાણા બરાબર ભીંજાય નહીં તો કાં ડ્રાય થઈ જાય, ભીના થઈ જાય અને ચીકણા થઈને ચીપકી જાય। તો આજે આપણે બધી ટિપ્સ સાથે આ ખીચડી બનાવીશું। શરૂ કરીએ તે પહેલાં મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। મેં અહીં 1.5 કપ મીડિયમ સાઇઝના સાબુદાણા ચાળણીમાં લીધા છે। હવે તેમાં પાણી નાખી વિડીયોમાં બતાવ્યા પ્રમાણે હાથેથી રબ કરી 2 થી 3 વખત ધોઈ લેવા, જેથી તેમાં જે પણ એક્સ્ટ્રા સ્ટાર્ચ હોય તે નીકળી જાય। તમે જોઈ શકો છો પાણી કેવું ક્લાઉડી થઈ ગયું છે। હવે મેં તેને હજી એક વખત નળ નીચે ધોઈ લીધા છે। ત્યારબાદ પાણી બરાબર નિતારી તેને એક બાઉલમાં લઈ લેવા। આપણા 1.5 કપ સાબુદાણા છે તો 1.5 થી 1.25 કપ પાણી નાખવું અને તેને ભીંજાવા 6 થી 7 કલાક કે આખી રાત રહેવા દેવું। ત્યારબાદ તમે જોઈ શકો છો સાબુદાણા પાણી પીને ફૂલી ગયા છે, તેમજ છૂટા થયા છે, તેમજ હાથેથી દબાવવાથી દાણો બરાબર તૂટે છે। ખીચડીમાં નાખવા માટે મેં 1/2 કપ સિંગદાણાને ધીમા ગેસ પર બળે નહીં પણ માત્ર તેની સ્કીન નીકળે તેટલા શેકી લીધા છે। હવે તેને ઠંડા કરી તેને મિક્સી જારમાં નાખી અધકચરા પીસી લેવા। હવે એક કડાઈમાં 3 થી 4 ચમચા તેલ ગરમ કરવું અને સિંગદાણાને તળી લેવા। આમ તો ખીચડીમાં સિંગદાણાનો ભૂક્કો નાખવાના છીએ, પણ ઉપરથી નાખવા થોડાક સિંગદાણા મેં પહેલાથી જ તળી લીધા છે, જેથી ખાતી વખતે તેનો ક્રંચ રહે। સિંગદાણા તળવા માટે મેં થોડુંક તેલ વધારે લીધું હતું। હવે 2 ટેબલસ્પૂન જેટલું તેલ રહેવા દઈ તેમાં 1 ચમચી જીરું, કડી પત્તાના પાન, ઝીણા સુધારેલા 3 થી 4 લીલા મરચા, જેની તીખાશ ખીચડીમાં બહુ સરસ લાગે છે, તેમજ 2 નાના સુધારેલા બટાટા, અડધી ચમચી કે તીખાશ પ્રમાણે આદુ મરચાની પેસ્ટ નાખી મિક્સ કરી લેવું। સ્વાદ પ્રમાણે સિંધો મીઠું નાખી મિક્સ કરવું અને બટાટાને ચડવા દેવા। તે માટે કડાઈ પર થાળી ઢાંકી દેવી, જેથી બટાટા જલ્દી ચડી જશે। 5 થી 7 મિનિટમાં બટાટા ચડી જશે। તમે જોઈ શકો છો બટાટા ઓલમોસ્ટ ચડી ગયા છે। હવે તેમાં સિંગદાણાનો અધકચરો ભૂક્કો નાખી મિક્સ કરી લેવું। લીંબુની ખટાશ બેલેન્સ કરવા થોડીક સાકર મેં અહીં નાખી છે। તમારા ઘરમાં ના ખવાતી હોય તો તમે સાકર સ્કીપ કરી શકો છો। હવે બીજી 3-4 મિનિટમાં બટાટા બરાબર ચડી ગયા છે તો ગેસ ધીમો કરી તેમાં પલાળેલા સાબુદાણા નાખી દેવા અને સતત હલાવતા રહીને મિક્સ કરી લેવા। તમે સતત નહીં હલાવો તો નીચે હીટને કારણે સાબુદાણા ફટાફટ ટ્રાન્સપરન્ટ થઈ એકબીજા સાથે ચીપકી જશે, એટલે સતત હલાવવું જરૂરી છે। તેમજ સાબુદાણા પલાળતી વખતે પાણીનું માપ પણ પરફેક્ટ લેવું જરૂરી છે। પાણી વધારે હશે તો સાબુદાણા ભીના રહેશે અને ખીચડી ભીની ભીની થશે, તેમજ પાણી ઓછું હશે તો સાબુદાણા બરાબર ભીંજાશે નહીં અને સૂકા લાગશે। હવે તેમાં અડધા લીંબુનો રસ નીચોવી લેવો અને તેમાં ધોઈને સુધારેલી કોથમીર નાખી મિક્સ કરી લેવું। અમારા ઘરમાં થોડાક સેમી ટ્રાન્સપરન્ટ સાબુદાણા રહે તેવી ખીચડી ખવાય છે, પણ ઘણા લોકો સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ કરીને ખીચડી ખાવાનું પસંદ કરતા હોય છે। તે માટે તમારે ખીચડી હજી થોડી ગેસ પર રહેવા દેવી, પણ સાબુદાણા ચીપકે નહીં તે માટે તેને સતત હલાવતા રહેવું। અમારા ઘરમાં હળદર ઉપવાસમાં ખવાય છે અને મને પર્સનલી સાબુદાણાની યલો ખીચડી પસંદ છે, પણ વિડીયોમાં બતાવવા માટે મેં હળદર નથી નાખી। તમારે હળદર નાખવી હોય તો બટાટા તેમજ થોડીક સાબુદાણામાં નાખવી। તો તૈયાર છે ખીલેલા સાબુદાણાની તીખી અને ખાટી એવી સાબુદાણાની ખીચડી, જેના પર તમે તળેલા સિંગદાણા અને કોથમીર ભભરાવીને ખાશો તો મજા પડી જશે। તેમજ બટાટાના શાક અને દહીં નાખીને આ ખીચડી ખાવાની બહુ જ મજા આવે છે। તમને મારી રેસીપી ગમી હોય તો કમેન્ટ કરવાનું નહીં ચૂકતા। થેન્ક યુ સો મચ।